જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આપણે નાઈ ધોઈને થઈ ગયા રેડી. ચાલો ભાગીએ હવે નીચે, પેલા ચાલ્યા પાસે. ચાલો, જે સોફા ઉપર ક્યાંક પડ્યો છે આવી જજો. બસ કરો ભાઈ. હાલો બીન છે માતાજી. રસિકભાઈ જગ્યા બદલાઈ નાખી. રસિકભાઈ અહીંયા બેસી પછી 33 ફોનમાં વાત ચાલી રહી. કોણ આવવાનું છે? હા તો રસિકની દુકાને આવજો. તમે આવો ને એટલે હો. તમારામાં કેમેરો એક જ નાખ્યો box જોઈએ ને? એનામાં કેમેરો નાખી દીધો. 4-1-14 હશે. અને આજે બપોરે આપણે શૂટ છે, એટલે આપણે કદાચ તળાવની પાસે જ આવી અને ત્યાં શૂટ કરશું. થઈ ગઈ વાત? હું લાઉડ બોલું. હોય આપણે જૂના હતા ત્યારે આવા ફોટા પાડતા પડે. આઈફોન એક બાજુ રાખીને કરવાનું એવા પાડતા. આઈફોન બતાવો. 2012 કા 13 હતું ને ત્યારે આમ રાખે. જો 6S હતો ત્યારે મારી પાસે હોય ને તો બતાવે. આમ રાખી તો એક આંખ બતાવે પછી મૂકતા ફેસબુકમાં. આઈફોન બતાવતા હતા. આઈફોન તમને છે ઊંચી આંખ એટલે મને દેખાતું નહીં એમ. મને બધું દેખાડો. આ કેટલા? ના ના, ચીટિંગ કરી. હું નાનો હતો ને ત્યારે મને એમ કહેતા મમ્મી કે ને ઉપર આંખ રાખીને છીક ખાય ને આપણે તો આંખ ઉપર ને ઉપર રહી જાય. તો મેં ટ્રાય કરતો પીતા થઈ નહીં. ઘરે જઈને કેવું જોઈએ આજે મમ્મીને? ટ્રાય કરતો થાતી નહીં કઈ. આને તો ખબર નહીં કઈક બીમારી લાગે. આખો દી આમ જ પડ્યો હોય. કેમ ભાઈ આમ પડ્યો હોય આખો? રોડ વ્હીલર કૂતરું આવે ને કઈડી ગયું હોય. રોડ વ્હીલર કૂતરું એને કઈડી એ હાથ તરત આડો રાખી દે. જોયું? પાછા આવી તળાવની પારે. હવે અહીંયા તો આવવાનું રોજનો રૂટીન થઈ ગયું એવું લાગે કે બપોરના 2 વાગે એટલે તળાવની પારે પહોંચી જવાનું. આજે આપણે વિડીયો ઉતારી લઈએ 1-2, પછી જોઈએ હવે. ના ના, ઓન કેમેરા કયો? આની સચ્ચાઈ બહાર પાડવી ને ધીમે ધીમે. ખરાબ સચ્ચાઈ છે આ. ઓફ કેમેરા જ કરવું પડશે. સારી સચ્ચાઈ હોત તો તને કહે તું. એવું હોય તો હાલો હું આગળ વયો જાઉં. બીજું કઈ કહેવા જેવું તો હે નહીં આમાં. સ્લો ન જાતો, ફાસ્ટ ચાલે. બોલો. તો અમે આવી ગયા છીએ તળાવની પારે. હવે અમે બનાવશું વિડીયો. એ તો મેં કહી દીધું તમે હમણાં. કહી દીધું છે પણ હું મારી ભાષામાં કહું. એક સેકન્ડ. મારી પણ ઓડિયન્સ આ બતાવવા દો મને. આખો જાય બાડા. બસ જો આ વ્યૂ તો હું અહીંયા આવું એટલે બતાવું જ તે. જો ઉજીયો કોઠો ને બાજુમાં આપણે શું કહેવાય આને? હે તળાવની પાર આ વચ્ચે એને શું કહેવાય? વચ્ચે છે કિલ્લો. કિલ્લો. હા, ત્યાં છે વેલ માછલી ના અવશેષો. હવે ભાઈ આવું જોઈને કોઈ આવતા રહ્યો ને એવું કઈ હે નહીં. ના સાચું કહો. વેલ માછલી આવશે. ગયા હું કોઈ દી અંદર? એટલી વાર ગયો. શું હે ટિકિટ અંદર જવાની? 25 રૂપિયા જેવી છે. ક્યાં રસ્તો ક્યાંથી હે? બોલી બાજુ એટલી તમે જાય. કરો ફોન આજ. તો આજની પાછી નવી બ્રેકિંગ ન્યૂઝ કે બાડા પાસે ગર્લફ્રેન્ડ નહીં. હવે ભાઈબંધનો ફોન હતો. તો ભાઈબંધના નામે રાખીને ગર્લફ્રેન્ડ ભેગું વાત કરતો હોય. અમને થોડી ખબર હોય ભાઈ. કરો ફોન એનો છોકરો ઉપાડે તો પછી યાર વોઇસ ચેન્જ કરે મુન્ની
બાદાનો અફેર પકડાઈ ગઈ છે બાડાનું ઓફિસ પકડાઈ ગયું મુન્ની યારે ભાઈ આજે એમાં એવું ઓવરલોડ ખવાઈ ગયું ને એટલે હલાતું નથી ગાડી મારું ફેવરેટ પ્લેસ આવી ગયું પીળું ઝાડવું તણાવ ડિસ્કશન હાલે છે પ્રાઇવેટ છે આગળ ઓકે મેરા બધું કામ એવું બધું શું એમની હાલે જાણકારી એ ન કહી શકી એવું છે એમાં બાકી કહી શકતા હોત તો ઓન કેમેરા કહી દે બાકી તો ચડાવણી પર બહુ સારી છે હા મેં ઓલો કેટલી ખબર મેં આ અત્યારે જ મેં 3 વાર કહી દીધું અને અહીંયા એવું છે આ પીળું ઝાડવું તો બહુ અતિશય આ તો મેં એને 2 વાર બતાવી દીધું છે પીળું ઝાડવું બહુ મસ્ત છે સ્નેપ પાડ લઉં આને કહેવાય કુદરતી માહોલ વાવ કુદરતી આગળ જાવ તો ભાઈ અહીં ઉભા જાવ છોકરાઓ હા બસ સ્નેપ તો પાડવી પડે ને 10 રૂપિયા દીધા ભાઈ ટિકિટના બાકી તો હવે જો અહીંયા હાઈલા રાખી આપણે આપણી જગ્યાએ પહોંચી કયો ભાઈ અહીં રસિકભાઈ અહીંયા આવો તો ઓલો બાબુ વાળો વિડીયો બનાવવાનો હોય પેલા તો ઓલી જ જગ્યાએ વયા જાય પેલા બાબુ વાળો વિડીયો બનાવવાનો હોય તો પેલા ત્યાં વયા જાય આપણે હવે કઈ બોલવા જેવું નથી કયું ને બોલવું બતાવો નેચરલ વ્યૂ 4 વાર બતાવ્યું આ અલગ છે બધો હાલો આ જોકે હમણાં જ બતાવ્યું 2 સેકન્ડ પહેલા જ. હવે હવે રસી બધો થાકી ગયો આટલું હાઈલો પછી મને બધા હું થાકી ખાતે હા પડતે હિસાબ में एक लाइफ मिली बदी जीरे વચ્ચેની લાઈન ખવાઈ ગઈ ભાઈ આવડે वाले सब पड़ते हिसाब કરું ને પેલામાં તો હસવાનું જ છે ને યાર શું તમે તો પહેલા હું બધાને કહી દઉં બધાને ડિરેક્શન સમજાઈ દઉં ક્યાં રહેવાનું હોય ક્યાં કોને ઊભું રહીને શું કરવાનું અને કેમેરામેનને સેટ કરી દો પછી રહીને કોઈક લોચો મારે પછી હા મારે શું બોલવાનું હતું એટલે પાછું પહેલેથી અમે ચાલુ કરી શીખવાડવાનું દૂધ હોતે હે યે સારે પે કટકે કટકે આપણે શૂટ કરી છે ને આપણે આવી ગયા છીએ બગીચે વિડીયો ઉતારવાનો હોય તો આપણે જોઈ કઈ સાઈડ વિડીયો ઉતારશી અને નીચે જ વયું જવું એમાં દુકાનનું ઓલું કરવાનું છે તો બગીચો થોડો બતાવો એટલે તો જો વાહે લાદીને એવું હોય શું કરવું હોય તો બીજો કયો હોય એમાં વિડીયો ઉતરી ગયા ને આ તો ફૂલ જાજુ મોડું થઈ ગયું 4 વાગવા આવ્યા ને હવે બાગી જાય કરે જમવા સ્ટ્રગલિંગ કેમેરામેન આપણો કાલનું મેં થંબનેલ મૂક્યું હતું કેમેરામેન ભેગું બાજવાનું એ વિડીયો પછી બાજુ આપણે સુધરી ગયો ગુડ જોબ બાટા ગુડ જોબ આજે 1:30 વાગ્યામાં આવી ગયો તો 1:30 વાગ્યા હા 1:30 વાગ્યામાં આવી ગયો તો આજે નાઈસ તો એ નહીં હે હું નાઈસ તો એ નહીં હવે તો જો ધીમે હાલીને ઠેકે ને ગેટ આગળ તો પહોંચી ગયા આજ ખરેખર બહુ થકાઈ ગયું પરસેવાળા આખા થઈ ગયા ભાઈ આજે ફૂલ થાકી ગયા છે ભાઈ હવે જાહી શોરૂમે જાહી ચા પી અને પછી હવે મારે તો એડિટ કરવા બેવાનું આ બે તો હવે જોઈ શું કરે ભૂઈ જાય કે દુકાનો ખોલીને કામ ધંધો કરે બાકી મારે તો ઈ જ છે ચા પીને એડિટ કરવા મંડી સાતની રીલ મૂકી દી 6 વાગે બસ જો એ બાકા જીકી હાલે હવે તો બાકી તળાવની પાસે હમણાંથી રોજ આવવાનું થયું છે હવે આજે મૂકશે કાલે મૂકશે શનિવારે બનાવશે અને આ બધા હજી વિચારે કે હજી આપણે કેટલા વિડીયો બનાવ્યા 2 વિડીયો બનાવ્યા એમાં એક આજે એક કાલે મૂકશી તો પરમદી શું કરશી રસિક બ્રો પરમદી બનાવ આવશે કાલ હોઈ જાય હવે કાલે હોઈ જાય હાલો આપણે પરમદી હવે સીધો બનાવવાનો રહેશે તો હવે આપણે એક અગત્યની વાત કરીએ છીએ આપણા વિપુલભાઈ એમના નાના ભાઈ વિશાલભાઈ ઉર્ફે બાકાજી કી અને રસિકભાઈ ઉદાસ છે તમે કઈ કહેવા માંગો કીજ જાવ છો તમે કહેતા જાઓ 15 દી લગે હવે તમે નહીં દેખાવ હા 15 દી લગી અમે જઈએ હરિદ્વાર કેદારનાથ જાત્રા કરવા જઈએ હેપી જર્ની થેન્ક યુ તો તમારો પ્રવાસ શુભ રહે હા
મસ્ત હરી ફરીને પાછા આવો એવી અમારી આશા છે. કાલથી અમારી દુકાનની શેરી શાંત થઈ જાય. શાંત થઈ જાય બધા અમે મિસ કરશી. ઓલ બાકાજી. બાકાજી કી અહીંયા બોલાવશે બે ભાઈઓ. હવે તો બીજું તો કાંઈ કહેવાય નહીં, બાકી હું રોવા માંડીશ. આટલું જ અત્યારે કહી દઉં હું. અને અમે એમને આ વ્લોગ ચાલુ છે એટલે હું કહી દઉં છું, અમે મારા અને રસિકના 2 જેકેટ રુદ્રાક્ષ તાર લેવાની, 2 રુદ્રાક્ષ અને એક ઓલો કાળિયાની રુદ્રાક્ષ 3 ને 4 5 વસ્તુ મંગાવી છે. આ 4 છે તો 15 દિવસ દેખાડશે. 15 થી પછી અમે દેખાડશી. અને આમાં વ્લોગમાં સાબિતી છે કે અત્યારથી અમે એમ કીધું છે કે ગૂગલ પે નો સ્કેનર મોકલજો, અમે પેમેન્ટ કરી દઈએ. પૈસા ના પાડી. એટલે પૈસાની ના પાડી છે. હવે જોઈ આવે છે કે નહીં, 15 દી પછીના વ્લોગમાં બતાવીશ તમને હું. કાંઈ વાંધો નહીં, ભલે હાલો આવજો, તમે આવજો ભાઈ. ઓકે ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. છેલ્લો મસાલો ખાતા જ હશી આજે. હા કાંઈ રસીદભાઈનો મસાલો ખાતા જાવ. છેલ્લો હાલો હવે. એ બાબા ઓ હોય આ તો ઓલા જ ભાઈ ને વિડીયો બનાવે ઈ. ભાઈ એક ફોટો આપો ને, તમે વિડીયો બનાવો ઈયો ને. ફોટા પડાવવા આપ્યા છે. લે એક કામ કરો ને ભાઈ. અને હાથ મિલાવવાનું તો યાદ નહોતું કે ખાલી હેન્ડી સંકી થઈ ગઈ છે. હવે આપણે નીકળશું ઘર બાજુ. બસ ભાઈ હાલો હાલો રસિકભાઈ, હવે તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે. ફૂલ એચડી માં આવે તારી જો, કાલ બ્લોગમાં જોઈ લેજો તમે કેવા લાગતા હતા. હા આખું માંથી ફોડી નાખે. ચાલો મિત્રો આપણે હવે ઘરે જઈએ. ચાલો હોમ સ્વીટ હોમ. મમ્મી ડોકું કાઢે અને મમ્મી કઈક અલગ જ પિક્ચર જોવે. ઓ સેન્ડવિચ બનાવી છે મમ્મીએ, વાવ. તો હવે મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો અને જોતા રહીએ વ્લોગ.